વૈરાગીને વંદન, વૈરાગીને વંદન, વૈરાગીને વંદન, વૈરાગીને વંદન, વૈરાગીને વંદન, વૈરાગીને વંદન, ये है अहमदाबाद की बेटी प्रियल झालावाड़ लखतर। આજ એક એવી દિવ્ય પળ આવી છે જ્યારે પ્રભુનો હાથ છે અને સંયમનો સાથ છે. પ્રભુ મારા નાથ બનવા જઈ રહ્યા છે. આજે પ્રભુ મારો સ્વીકાર કરવાના છે. મારી અનંત કાળની ભૂલોનો અંત કરવાનો મને ચાન્સ મળ્યો છે. અને આ શ્રેષ્ઠ પળનું સર્જન થયું હતું આજથી 3 years પહેલાં અમદાવાદ એક એવું નગર છે જ્યાં હજારો ભાવિકો ધર્મ માર્ગ પર આગળ વધી રહ્યા છે. ત્યારે રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવ અમદાવાદના આંગણે ફર્સ્ટ ટાઈમ શ્રી ઉવસગીરમ સ્તોત્રીની આરાધના કરાવી રહ્યા હતા. અમદાવાદના GMDCના એ વિશાળ હોલમાં 14,000થી પણ વધારે ભાવિકો એ દિવ્ય પુરુષને સાંભળી રહ્યા હતા અને તેમના સાનિધ્યમાં આવ્યા હતા. તે સામાન્ય વચ્ચે પણ એક અસામાન્ય લાગી રહ્યા હતા. અમદાવાદના ભાવિકોમાં જિજ્ઞાસા હતી કે એ કોણ હશે, એ કેવા હશે, એ શું હશે. એવી કુતૂહલતાની સાથે એક બાલિકા પણ તે હોલમાં પ્રવેશી. દૂરથી જ એણે એ દિવ્ય આત્માના દર્શન કર્યા. તે પણ એક અલગ જ હતી. હજારોની વચ્ચે હતો તે એક આત્મા અને આજે પણ આ જ હજારોની વચ્ચે એક આત્મા આજે અહીંયા છે આ સ્ટેજ ઉપર. તે દિવસે હું પણ હતી અને તે દિવસે તમારામાંથી પણ ઘણા બધા હતા. પણ એક વાત યાદ રાખવા જેવી છે, સૂરજ જે દિવસે પ્રકાશ આપે છે ત્યારે જો માટી હશે ને તો એમાંથી રિફ્લેક્શન નહીં આવે, પણ જો માટીની વચ્ચે એકાદું ડાયમંડ હશે તો રિફ્લેક્ટ કરશે, રાઈટ? તેમજ તે દિવસે પૂજ્ય ગુરુદેવના કિરણ તો એ 14,000 ભાવિકો ઉપર પણ પડ્યા હતા. પણ તેના વચ્ચે પણ મારા આત્માની કોઈક એવી યોગ્યતા હશે કે પૂજ્ય ગુરુદેવની એક કરુણા, એમના શ્રીમુખેથી પ્રગટેલા એ વચનો અને એ ભાવોનું રિફ્લેક્શન મારા પર થયું અને મારા પરથી ફરી પાછું તેમના ઉપર થયું અને એમની એ દિવ્ય દ્રષ્ટિએ પકડી લીધું કે યસ, જો કોઈ મારા માટે, જો કોઈ પ્રભુના માર્ગે જનારું હોય ને તો આ તે જ શ્રેષ્ઠ આત્મા છે. મનીષભાઈ, નિકુલભાઈ, તે દિવસે તમે બધા પણ ત્યાં હતા ને? કિરણો તો તમારી ઉપર પણ પડ્યા હતા. જો હું પ્રભુના માર્ગે છું, જો હું માટીમાંથી જો ડાયમંડ બની ગઈ તો શું તમે બધા ક્યાંક માટી તો નથી રહી ગયા ને? મારો આત્માનો કોઈ એવો પુરુષાર્થ કે પ્રભુનો એ સંકેત અને ગુરુની એ મને પ્રેરણા મળી કે તારે પણ આ મોક્ષ માર્ગ પર આગળ વધવું જોઈએ. અને બસ હું આગળ અને આગળ વધવા લાગી. અમદાવાદના એ આરાધ્ય ચાતુર્માસમાં હું વારંવાર પૂજ્ય ગુરુદેવના શિબિરમાં જવા લાગી અને વિચાર કરતી કે હું કરું છું તે યોગ્ય છે કે તે કરી રહ્યા છે તે યોગ્ય છે? શું મારો માર્ગ શ્રેષ્ઠ છે કે તેમનો માર્ગ શ્રેષ્ઠ છે? હું તો સંસારમાં છું પણ તે સંયમના શ્રેષ્ઠ માર્ગ ઉપર છે. શું કામે? 2600 વર્ષ પહેલાં એક એ મહાવીર હતા કે જેમણે રાજપાટ, ભોગવિલાસ, સુખ સમૃદ્ધિનો ત્યાગ કર્યો હતો. અને આજે એક આ મહાવીર છે કે જેણે બધું જ છોડી દીધું છે અને આજે પણ એ અનેકોને તારી રહ્યા છે, અનેકોને જિનશાસનમાં અર્પણ કરી રહ્યા છે. અનેકો સાધુ સાધ્વીજીઓ પૂરા ભારતભરમાં વિચરણ કરી રહ્યા છે. શું કામે? બસ હું આ જ વિચાર કરતી, આ જ ચિંતન કરતી. હંમેશા સત્યને પામવા માટે શોધ કરવી પડે છે, સત્યને પામવા માટે ખોજ કરવી પડે છે, એક આત્મચિંતન કરવું પડે છે. અને વિચારતી કે સત્ય શું અને બ્રહ્મ શું. અને અંતે મને સત્ય સમજાઈ ગયું પૂજ્ય ગુરુદેવની કૃપાથી અને મારી જર્ની સ્ટાર્ટ થઈ ટુવર્ડ્સ ધી ટ્રુથ. જ્યારે વેકેશન્સ કે હોલિડેઝ આવે ત્યારે તમે બધા પણ ક્યાંક ને ક્યાંક બહાર ફરવા જવાનું પ્લાનિંગ કરતા હશો.
જર્ની સ્ટાર્ટ કરો ને એની સાથે જ તમારું રિટર્ન ટિકિટનું પ્લાનિંગ થઈ જતું હોય છે. દુનિયાની કેટલી પણ સારી જગ્યા પર જશો, ક્યાંય પણ જશો, પણ અંતે તો તમને ઘરે જવાનું મન થશે, રાઈટ? બસ આ જ છે સંસાર. તમે લાઈફમાં એવું લાગશે કે કેટલા પણ આગળ વધી જશો, કેટલું પણ ફરશો, પણ અંતે તો તમે ત્યાંના ત્યાં જશો. એટ ધી એન્ડ તમે ત્યાં જ હશો. પણ આજે અમે 9 આત્માર્થીઓ એક એવી આત્મયાત્રાની શરૂઆત કરવા જઈ રહ્યા છે જ્યાંથી ફરી ક્યારે પાછા નથી ફરવાનું. અમારી આ યાત્રાની શરૂઆત થઈ હતી સંસારથી સાધક તરફની યાત્રા, સાધકથી સંયમી થવાની યાત્રા, અને હજી અમારી આ યાત્રા અટકી નથી જવાની. આ જ યાત્રા અમને સિદ્ધત્વ સુધી પહોંચાડશે. અમારી આ યાત્રામાં અમારા ફેમિલી, ફ્રેન્ડ્સ, રિલેટિવ્સ, લક્ઝરીઝ બધું એક પછી એક ક્યારે છૂટી ગયું ને એ અમને ખબર જ ન રહી. અને અવગુણોના સ્ટેશન્સ પણ એક પછી એક છૂટતા જ જશે અને અમે ગુણોની તરફ આગળ અને આગળ વધતા જશું. મારી આ યાત્રામાં સહાયક એવા મારા માતા પિતા, મમ્મી, નાનપણથી જ હું આપના પર ડિપેન્ડન્ટ રહેતી હતી. હર એક વાતમાં આપ મારી સાથે ને સાથે જ રહેતા. હું હંમેશા આપને કહું, આપ હંમેશા મારી વાતમાં અગ્રી કરતા હતા. ચાહે સ્કૂલે જવાનું હોય કે ચાહે બહાર જવાનું હોય, આપ જ મારા માટે બધું જ રેડી કરી લેતા હતા, રાઈટ? બસ, અને જ્યારે મેં આપને મારા સંયમના ભાવ વ્યક્ત કર્યા ત્યારે આપે મને એટલું જ કહ્યું કે બસ તું તારા મનને સ્ટ્રોંગ કર, બાકી બધું જ હું હેન્ડલ કરી લઈશ. અને એમ જ થયું. મેં તો ખાલી મારા ઇનર વોઇસને સ્ટ્રોંગ કર્યો, પણ પૂરા આઉટ ઓફ વર્લ્ડ સાથે આપે ફાઇટ કરી છે. આપે જ બધાને આન્સર કર્યો છે. ધન્ય છે આપને. પપ્પા, નાનપણથી લઈને અત્યાર સુધી આપે મારી હર વિશ પૂરી કરી છે. હું આપને કંઈ માંગું ને એની પહેલાં જ આપે મને બધું જ આપી દીધું છે. એટલે મને ક્યારે આપ પાસે કાંઈ નથી માંગવું પડ્યું. પણ જ્યારે મેં આપને મારા સંયમના ભાવ વ્યક્ત કર્યા ત્યારે આપે મને એટલું જ કહ્યું કે અમે થોડો મોહ છે, અમને થોડો વિચાર કરવો પડશે. અને એ રાતે આપનું એ વિચારોની સાથે યુદ્ધ થયું. અને મોર્નિંગમાં આપે મને કહ્યું કે સત્ય તો આ જ છે, કરવા યોગ્ય તો આ જ છે. અમે તો મોહ કરીને આ સંસારમાં રહી ગયા, પણ તું મોક્ષ માર્ગ પર આગળ વધી શકે છે. મમ્મી પપ્પા, આપે મને મોક્ષ માર્ગ પર આગળ વધવાની આજ્ઞા આપીને આપે આપના મોક્ષનો માર્ગ પણ રેડી કરી લીધો છે. ધન્ય છે આપ બંનેને. મારી આ યાત્રામાં સહાયક મારા માતા પિતા થયા હતા, પણ ગુરુદેવ, આપ મારી આ આત્મયાત્રાના સર્જક છો. જો આપ ન હોત ને તો આ યાત્રા શક્ય જ ન હતી. આપના થકી જ બધું શક્ય બન્યું છે. હું આપને વિનંતી કરીશ કે મારી આ યાત્રાના અંત સુધી પણ આપ મારી સાથે રહેશો. મને વિશ્વાસ છે કે આપ જ મારા આત્માને પરમાત્મા જેવો બનાવશો. કુંભાર જેમ કાચી માટીમાં પાણી ન ભરે, કાચા માટલા હશે તો એમાં પણ પાણી નહીં ભરે, પણ તેની ભઠ્ઠીમાંથી પાસ થઈને રેડી થયેલા માટલા હશે ને તેમાં જ પાણી ભરશે. તેમ ગુરુદેવ, આપે પણ અમને અમારા દોષો અને અવગુણોને દૂર કરીને આપે આપની આજ્ઞાની ભઠ્ઠીમાં અમારું ઘડતર કરીને અમને સંયમ માટે પાત્રવાન બનાવ્યા છે, અમને સંયમ માટે યોગ્ય બનાવ્યા છે. ગુરુદેવ, આપના ઉપકારોને હું શી રીતે વ્યક્ત કરું? આપના ઉપકારોને જો હું સ્મરણોમાં પણ લાવું છું ને તો હું શબ્દોથી ક્યારે વ્યક્ત નહીં કરી શકું. અને આપના ઉપકારોને જો હું શબ્દોમાં પણ લાવી લઉં ને તો એને ક્યારે ભાવોમાં નહીં લાવી શકું. જો હું ભાવોમાં પણ લાવી દઈશ ને તો મારા ભવો પણ ખૂટશે. ગુરુદેવ, હું આપનું એ પ્રેશિયસ ડાયમંડ બનીને આપની જેમ જીન્સ આસનને સદા ચમકતું અને ઝળહળતું રાખું ને એટલા જ આશીર્વાદ. હર્ષ હર્ષ. વાહ, સરસ. લખતર, ઝાલાવાડ, એની આ દીકરી છે. એકદમ ભોળી, એકદમ ભલી, કોઈ સાથે કોઈ ખટપટ નહીં, કોઈ સાથે કોઈ માથાકૂટ નહીં, કોઈ સાથે આવી દિવસથી અત્યાર સુધીમાં કોઈ જાતના કોઈ રાગ દ્વેષ નહીં. ચિંતા નહીં કરતા, તમારી દીકરી ક્યારે દુઃખી નહીં થાય.